અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજની મંથર ગતિએ ચાલી કામગીરીને લઈ હવે વાહન ચાલકોની ધીરજ ખૂટી રહી છે। જિલ્લાનો વિકાસલક્ષી કામોની બેઠકમાં પીડબ્લ્યુડીના અધિકારીઓને ઠપકો આપવા છતાં કામમાં પ્રગતિ જોવા નથી મળી રહી। અંકલેશ્વર શહેરને જોડાતો જૂનો ઓએનજીસી બ્રિજને આજથી 1 વર્ષ અને 10 દિવસ પહેલા ટ્વિન સેલ આરસીસી બોક્સ સ્ટ્રક્ચરનું કામ કરવા માટે તોડી પાડવામાં આવ્યો હતો। ઇજારદારને 9 મહિનામાં કામ પૂર્ણ કરી બ્રિજ શરૂ કરવા માટેની મુદત આપવામાં આવી હતી। જોકે આજે વર્ષ પૂર્ણ થવા છતાં કામગીરી અધૂરી રહેવા પામી છે। બ્રિજનું એક તરફનું સ્ટ્રક્ચર તૈયાર કરી દેવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફનો સ્લેબ હાઈ ભરાઈ રહ્યો છે અને એ બાદ તેના એપ્રોચ જોડાણ ભાગનું કામ કરવામાં આવશે। જોતા અંદાજે હજુ પણ વધુ 2 મહિનાનો સમય લાગશે। આચારસંહિતા લાગુ પડે એ પૂર્વે તંત્ર અને જિલ્લાના ધારાસભ્ય, સાંસદ સભ્ય અને પદાધિકારીઓ વચ્ચે વિકાસલક્ષી કામોના આયોજન અને ચાલતી કામગીરીના રિપોર્ટ અંગે ચર્ચા વિમર્શ કરાઈ હતી। જે કામમાં પદાધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્યોએ મુદ્દો ઉઠાવી પીડબ્લ્યુડી અધિકારી કરીને કામ મુદ્દા ઉઘડો પણ લેવામાં આવ્યો હતો અને કામ ઝડપથી કરવા માટે તાકીદ પણ કરી હતી। જોકે બેઠક બાદ આચારસંહિતા લાગુ પડી જતાં હવે અધિકારીઓ નેતાજીઓના આ બોલને અવગણીને કામ પરત્વે ધ્યાન આપી નથી રહ્યા અને તેઓ દ્વારા સ્થળ પર રહી કામ ઝડપભેર પૂર્ણ કરવા માટે કોઈ પગલાં નથી ભરી રહ્યા। આ વચ્ચે રોજબરોજ અપડાઉન કરતા વાહન ચાલકો બ્રિજ પર વધતી જતી ટ્રાફિક સમસ્યા અને જીનવાલાનો ખખડધ્વજ રોડ પરથી પસાર થતી વેળા ભારે બળાપો કાઢી રહ્યા છે। સમયના વ્યય સાથે શારીરિક આપણા વેઠતા વાહન ચાલકોની હવે ધીરજ ખૂટી રહી છે। તેમના દ્વારા ચોમાસા પૂર્વે બ્રિજ ચાલુ થશે કે કેમ તેવા સવાલ ઉઠી રહ્યા છે।